બાપા સીતારામ. તો આજે ફરી એકવાર આપણે નવી જર્ની લઈને આવી ગયા છે એવી સુરતથી તળાજા હું છે. તો અત્યારે મારું હાલનું લોકેશન કહું તો બાપા સીતારામ પાર્કિંગ કેનાલ રોડ તમે જોઈ શકો છો. ગાડી આપણી અહીંયા આને ઊભી છે અત્યારે આપણા કેપ્ટન સાહેબ અરે મળાવું. કેપ્ટન સાહેબ જય દ્વારકાધીશ. શું નામ તમારું? બાપુ. આપણે બાપુ તરીકે શું કહે છે આજના કેપ્ટન આપણે રહેવાના છે ને. વાગ્યા છે 6:45 અને અત્યારે આપણે પાર્કિંગમાંથી નીકળીને ચડી ગયા છે ઓન ધ વે. જોઈશું આપણે એ વર્લ્ડ હતું આપણું નબીપુર પ્રિન્સમાં. તો ફાઇનલી મિત્રો આપણે શોભાવટ પહોંચી ગયા છીએ ને વાગ્યા છે સવારના 4:30 ને ફાઇનલી વાગ્યા છે 6:45 અને અત્યારે આપણે પાછી નીકળીને ચડી ગયા છે ઓન ધ વે. સારું ચાલો ડાયરેક્ટ આપણે ઓન ધ વે નેશનલ હાઈવે 48 ઉપર જઈને મળીએ તમને. બસના ઓપરેટર આપણા ભાઈ પોતે જ છે હિતેશભાઈ વઘાસિયા. બસના માલિક પોતે એ જ બસનું ઓપરેટિંગ કરે છે. આ એનો સહભાગીદાર મારો ભાઈ નાનો પણ થોડો દિવાળીમાં ફાળો આપે છે એનો. વાગ્યા છે 7 ને આપણે પહોંચી ગયા છે નેરવાળા મેલડીમાં. કે શામધામ ગેટવે રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે ગાડી આપણે અહીંયા ઊભી છે
અત્યારે 7:10 જેવું થયું છે અને આપણે શામધામ પહોંચ્યા છીએ. પેસેન્જર પિકઅપ કરે છે. વાત કરવામાં આવે તો ઉપર આપણું આજે શક્ય ટ્રાવેલર્સ લખેલું આવી જાય છે. નીચે અહીંયા બાપા સીતારામ પાર્કનું નામ પ્રિશા અને નીચે જય જગનેશ્વર મહાદેવ. કોઈને બુકિંગ કરાવવું હોય સુરતથી બગાણા સુધીનું તો આપણે વિઝિટિંગ કાર્ડ આપણે સાથે જ આપવામાં આવે છે. સાયકલ છે 7:45 જેવું થયું ને અત્યારે આપણે પહોંચી ગયા છે કામરેજ ચોકડીએ. દિવાળીની સિઝન આવે છે. જોઈ લો ટ્રાફિક દિવાળીનું ખરીદીનું. આઠ વાગ્યા છે ને આપણે નીકળી ગયા છે હવે કામરેજથી. અત્યારે આપણે રાજ હોટલ ટ્રાફિકમાં આવી ગયા છે. પુલનું કામકાજ ચાલુ હોવાને કારણે અવારનવાર અહીંયા ટ્રાફિક થાય છે. દૂર સુધીની લાઈન તમે જોઈએ થોડુંક ટ્રાફિક રિલીઝ થયું છે અને આપણે થોડાક ધીમા અહીંયા જ આવી છે. અહીંયા 8:30 થઈ ગયા છે. રાજ હોટલ પહોંચવામાં છે આપણે હવે. અત્યારે આપણે રાજ હોટલથી નીકળી ગયા છીએ અને વાગ્યા છે કે 8:45 જેવું થયું છે. સીધું હવે કિમ પિકઅપ થઈને જવાનું છે. ફાઇનલી 8:45 જેવું થયું છે ને આપણે કિમથી નીકળી ગયા છે. અત્યારે આપણે ઓન ધ વે છે નેશનલ હાઈવે 48 ઉપર. આપણા કિન્નર કંડક્ટર છે.
9:30 થયા છે અને આપણે અત્યારે અંકલેશ્વર વાલિયા ચોકડીએ અત્યારે આપણે નીકળી ગયા છીએ અંકલેશ્વરથી અને ઓન ધ વે જેવી વડોદરા માટે. તમને બાપુનું ડ્રાઇવિંગ કેવું લાગ્યું કે જો પાછા વાગ્યા છે 9:45 અને આપણે થોડુંક કરવાના છે નર્મદા ટોલ પ્લાઝા. ફાઇનલી મિત્રો આપણે ક્રોસ ઓવર કરી લીધું છે નર્મદા ટોલ પ્લાઝા. ડાયરેક્ટ આપણે હવે વર્લ્ડમાં જઈને મળવી પ્રિન્સમાં. અત્યારે ભૂંગળાને મોજ કરાવે રાખે છે બધા. તો આપણે મોડા મોટા ખાડા છે. આમાં સવારે વહેલા 4 વાગે તળાજે પોગાડવાની છે. કેમ પોગશે બાપુ? લાગે તમને પોગી જાય? કેમ કે પાછી ગાડી રિટર્ન લાવવાની છે. દિવાળીની સિઝન આવી ગઈ છે, ફેરા મારવાના છે પાછા. અત્યારે વાગ્યા છે જો 10 બાકી છે. આ રીતનો એક રોડનો હાલ છે. કાંઈ ને આપણે લડી લેવું. સવારે 4 વાગે આપણે તળાજા પહોંચવાનું છે. અત્યારે વાગ્યા છે 10:15 અને આપણે પહોંચી ગયા છે પ્રિન્સમાં. વિશ્વનાથ તો આપણે પહેલાં લાગે અને 2 ગાડી છે આપણી લાઈનની. એક બગદાણા લાઈનની આપણી વિશ્વનાથ અને બીજી આપણી આદ્ય શક્તિ. આપણે પહોંચી ગયા છે હોટલમાં અત્યારે, હોટલ પ્રિન્સમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વોલ્ટમાંથી નીકળવી છે. જોઈશું આપણે એ વોલ્ટ હતું આપણું નબીપુર પ્રિન્સમાં. ઘણી બધી અનધર ટ્રાવેલ્સો પણ અહીંયા વોલ્ટમાં છે અત્યારે. આ નેજાધારી ઉપડે છે અત્યારે. ધારી દુધાળા લાઠી
ઊભો ઉતાર ઊભો ઉતાર કોઈ બધું જાય તમે બધું જાય આપણે પહોંચી ગયા છે એવી વાસદ અત્યારે આપણે કનેક્ટ કરી લીધો છે વાસદ તારાપુર હાઈવે અત્યારે વાગ્યા છે 12:15 જેવું થયું છે આપણે વાસદ આગળ હું જે બન્યા રહેજો આપણે સવારે કેટલા વાગે પહોંચવી એ જોવાનું છે ચેલેન્જ આપણી છે સવારના 4 વાગ્યાની જોઈએ ત્યારે પહોંચીએ over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Fearless.
I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. અત્યારે વાગ્યા છે અઢી અને આપણે એન્ટર થાવી જેવી ધોલેરા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર. ચા આપણે મોટી ગયા ગામ. એન્ટર થઈ ગયા છે ભાવનગર સિટીમાં. 3:15 જેવું થયું છે અને આવું કંઈક લાઇટ ડેકોરેશન કરેલું છે. આપણે આપણા મલકમાં પહોંચી ગયા છીએ ભાઈ. ફાઇનલી મિત્રો આપણે ચોકાવટ પહોંચી ગયા છીએ. વાગ્યા છે સવારના 4:30 અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને દોડું આપણે શંકર ભગવાનનું મંદિર કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે અને આપણે 31 તારીખે આનો જીર્ણોદ્ધાર કરવાનો છે. અત્યારે આપણી ગાડી મૂકી ગઈ છે ચોકાવટ ગામના ધનેશ્વર મહાદેવના વળાંક વાળી રહી છે. એમાં ગોતો રાખ્યો તો માજીને ઉતારવા ભૂલી ગયા, પછી રોંગ મારી પાછળ માજીને ગામડે ઉતારવા ગયા. એટલે એમાં મોટું શું છે, હવે સીધી કરી નાખો.